हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। ચાલો આપણે આજે આગળ જોઈએ આગળનો પોઈન્ટ. આપણે 4 પોઈન્ટ કરેલા કે ધ કોની કોની સાથે યુઝ થાય, બરાબર છે. 5મો પોઈન્ટ જોઈએ આપણે. બિફોર ધ names of famous places. બરાબર, તો જે ફેમસ પ્લેસીસ હોય, બરાબર, કે પ્રખ્યાત સ્થળો, બરાબર, એની સાથે યુઝ થાય. તો એવા કયા કયા છે? તો ભાઈ ધ તાજમહેલ. તાજમહેલ છે દિલ્હીમાં, બરાબર, એ ફેમસ પ્લેસ છે. પછી ધ રેડ ફોર્ટ, લાલ કિલ્લો, બરાબર, એ પણ ત્યાં છે. તો એવી જે ફેમસ જગ્યા છે, બરાબર, એની આગળ ધ લાગશે. નેક્સ્ટ આપણે આગળ લઈએ. પોઈન્ટ 6. Before the names of caste, कोई पण कास्ट हुए, और the whole class, એટલે કે ટીચર, ડોક્ટર, બરાબર. હવે કોઈ બી કાસ્ટ છે તો એની આગળ આવે. ચાલો, તો આપણે પહેલા રિલિજન લઈએ. તો ધ હિન્દુ, બરાબર, ધ મુસ્લિમ્સ, ધ ક્રિશ્ચિયન્સ, ઓકે, એવી રીતે તમે લગાવી શકો. પછી ધ હોલ ક્લાસ, એટલે કે વર્ગ કે સમૂહ, બરાબર, તો એની આગળ બી લાગશે તો ધ ડોક્ટર, ઓકે. ધ ઇન્ડિયન, આપણે બધા ઇન્ડિયન કહેવાય, તો એક ક્લાસ કહેવાય, હોલ ક્લાસ કહેવાય, બરાબર, એક વર્ગ કહેવાય. પછી કોઈ જાતિ છે, બરાબર, ધ કેટ કીધેલું તો બધી બિલાડીને બિલાડી જ કહેવાય, તો ધ કાવ, ઓકે. એવી રીતે આખો એક સમૂહ છે, બરાબર છે, એને આપણે એની આગળ આપણે લગાવીશું ધ, બરાબર છે. ચાલો, તો કોઈ જાતિ, વર્ગ કે સમૂહ છે એની આગળ આપણે ધ લગાવીએ છીએ. એના પછી આપણે લઈએ 7. કોઈ એક પર્ટિક્યુલર નાઉન હોય ને, મેં તમને કીધેલું, બરાબર છે, એ ઓલરેડી કીધું છે. બિફોર અ noun to represent only one thing, બરાબર, એક પર્ટિક્યુલર વસ્તુ માટે. તો કોઈ નામ છે, બરાબર છે, કે કોઈ ચોક્કસ જગ્યાનો અહીંયા આપણે ઉલ્લેખ કરવાનો છે, ઓકે. તો ત્યારે આપણે શેનો યુઝ કરીશું? ધનો. તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું, માય બ્રધર ઇઝ પ્લેઇંગ ઇન ધ પ્લેગ્રાઉન્ડ, બરાબર. તો મારો ભાઈ ક્યાં રમે છે? ક્રિયા ચાલુ છે, બરાબર, ઇઝ અને આઈએનજી છે એટલે ક્રિયા ચાલુ બતાવે છે. તો મારો ભાઈ ક્યાં રમે છે? પ્લેગ્રાઉન્ડમાં રમે છે. તો એક પર્ટિક્યુલર પ્લેસ છે અહીંયા, બરાબર છે, એક પ્લેસ છે, પ્લે ગ્રાઉન્ડમાં રમે છે, એક પર્ટિક્યુલર પ્લે ગ્રાઉન્ડની અંદર રમે છે, અને એક જ પ્લે ગ્રાઉન્ડ છે, એટલા માટે અહીંયા ધ લાગેલું છે, બરાબર છે. એટલે કોઈ નાઉન છે ને રિપ્રેઝેન્ટ કરતી કોઈ વસ્તુ છે, બરાબર છે, તો એની આગળ અહીંયા ધ લાગશે. તો અહીંયા માય બ્રધર જે છે નાઉન થયું, બરાબર છે, ક્રિયા પણ ચાલુ છે,
અને એ ક્યાં રમે છે પર્ટિક્યુલર બતાવે છે કે એ આ જગ્યા પર રમે છે, અહીંયા રમે છે, પ્લેગ્રાઉન્ડ પર, મેદાનમાં. બરાબર છે? તો એટલા માટે આ જે પ્લેગ્રાઉન્ડ છે એની આગળ લાગશે ધ. બરાબર? નેક્સ્ટ આપણે લઈએ before adjective in આ પણ મેં તમને કીધેલું સુપરલેટિવ ડિગ્રી હોય. બરાબર? સુપરલેટિવ ડિગ્રીમાં ઓલવેઝ જે એડજેક્ટિવ છે એ જ વપરાતા હોય, એને આપણે ચેન્જ કરીએ છીએ. બરાબર? જ્યારે સુપરલેટિવ ડિગ્રી આવે, ખાસ કરીને સુપરલેટિવ ડિગ્રી, ત્યારે એડજેક્ટિવની આગળ શું લાગે? ધ. બરાબર છે? આપણે ગુડનું કરીએ છીએ ગુડ, બેટર અને ધ બેસ્ટ. બરાબર છે? તો આ થઈ પોઝિટિવ, આ થઈ કમ્પેરેટિવ અને આ થઈ સુપરલેટિવ. બરાબર છે? આ તમે ઓલરેડી ભણી ગયા છો, તો મેં લગાવ્યું ને અહીંયા ધ બેસ્ટ. ઓકે? એવી રીતે ટોલ, ટોલર, ધ ટોલેસ્ટ. બરાબર? સૌથી ઊંચું, સૌથી બેસ્ટ, સૌથી ઊંચું. ઓકે? જ્યારે સુપરલેટિવ ડિગ્રી હોય અને એડજેક્ટિવ છે, બરાબર, એમાં બધા એડજેક્ટિવ જ વપરાય છે ડિગ્રીની અંદર, તો આ જે એડજેક્ટિવ છે એની આગળ લાગશે ધ. સુપીરિયર બતાવવાનું છે આપણે. બરાબર? ચાલો, એના પછી આપણે લઈએ લોંગ. તો લોંગ, લોંગર, અહીંયા આપણે ઈઆર લગાવીએ છીએ. બરાબર? બધાની પાછળ આપણે ઈઆર લગાવીએ છીએ અને અહીંયા લાગશે EST. બરાબર? તો આ થયું લોંગેસ્ટ. ઓકે? સોરી, હું ધ લગાવવાનું ભૂલી ગઈ. ધ લોંગેસ્ટ. બરાબર? ધ લોંગેસ્ટ. પછી બ્યુટીફુલ. બરાબર? એનું કમ્પેરેટિવ થશે મોર બ્યુટીફુલ. આપણે એવું લગાવીએ છે ને, એનું બ્યુટીફુલરનું બ્યુટીફુલર નહીં થાય, બ્યુટીફુલેસ નહીં થાય, એટલે અહીંયા આગળ મોર લગાવવાનું. બરાબર છે? તો અહીંયા આવશે ધ મોસ્ટ બ્યુટીફુલ. બરાબર છે? આપણે આ રીતે લખીએ છીએ. ઓકે? જો તમને વિડીયોમાં દેખાયું નહીં હોય, બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને ધ મોસ્ટ બ્યુટીફુલ. બરાબર છે? તો આ રીતે સુપરલેટિવ ડિગ્રી હોય એની અંદર આ રીતે ચેન્જ કરવાનું છે આપણે. બરાબર? નેક્સ્ટ લઈએ આપણે નાઇન્થ. બિફોર ધ સિરિયલ નંબર. સિરિયલ નંબર તો તમને બધાને ખબર જ હશે કોને કહેવાય. બરાબર? ટીવી ચેનલ પર સિરિયલ આવે નહીં. સિરિયલ નંબર, ધ ફર્સ્ટ, ધ સેકન્ડ. ફર્સ્ટ એટલે 1, બરાબર? સેકન્ડ એટલે 2, ધ થર્ડ એટલે ત્રીજું, ધ ફોર્થ. બરાબર? આ થયું ચોથું. તો આ રીતે જે સિરિયલ નંબર છે એની સાથે પણ લાગશે ધ. બરાબર છે? ફર્સ્ટ, સેકન્ડ, તો એને ધ લગાવીને બોલવાનો હોય, આપણે લગાવતા નથી. દસમું લઈએ before the things which has already been discussed in further sentence. આગળના સેન્ટેન્સમાં ઓલરેડી ડિસ્કસ થઈ ગઈ હોય. બરાબર છે?
ત્યારે જો હું ગુજરાતીમાં લખું છું, જ્યારે કોઈ વસ્તુની વાત પ્રથમ વાક્યમાં થઈ ગઈ હોય અને જો બીજી વાર ફરીથી તે વાતનો ઉલ્લેખ કરવામાં આવે થાય ત્યારે ધ નો ઉપયોગ થાય છે. બરાબર? તો આપણે મેં તમને આ એક્ઝામ્પલ આપેલું કે ધીસ ઇઝ અ ગાર્ડન. બરાબર છે? મેં તમને કદાચ ટેબલનું એક્ઝામ્પલ આપેલું, મને યાદ છે ત્યાં સુધી કે ટેબલની ઉપર કઈ હતું, બ્લુ કલર સમથિંગ એવું મને યાદ છે, મને એક્ઝેક્ટ નથી યાદ આવતું શું એક્ઝામ્પલ આપેલું તે. જો તો માની લો કે આપણે બતાવીએ છીએ કે ધીસ ઇઝ અ ગાર્ડન. બરાબર? તમને કેમેરામાં દેખાય છે. ધીસ ઇઝ અ ગાર્ડન. બરાબર? નહીં દેખાતો તો થોડું ઉપર લખું. ચાલો, ધીસ ઇઝ અ ગાર્ડન. આપણે બતાવ્યું કે આ શું છે? ગાર્ડન છે. બરાબર? તો આ એક સેન્ટેન્સ થયું. બરાબર છે? હવે એની સાથે જ બીજું એક સેન્ટેન્સ જોડાયેલું છે. આ ગાર્ડન ઓલરેડી છે. બરાબર? તો અહીંયા જે નાઉન છે ને શું છે? ગાર્ડન છે. આપણે બતાવીએ છીએ કે આ ગાર્ડન છે. બરાબર? હવે આ ગાર્ડન વિશે આપણે લખવાનું છે. બરાબર? તો ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. બરાબર? ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. પછી ફૂલ સ્ટોપ. બરાબર? એવી રીતે બીજું એક્ઝામ્પલ અહીંયા આપણે ધ પાછળ લગાવ્યું. બરાબર? ધીસ ઇઝ અ ગાર્ડન, ધ ગાર્ડન ઇઝ બ્યુટીફુલ. એવી રીતે લખ્યું ને. હવે ચાલો માની લો કે મેં લાઇબ્રેરીમાંથી કોઈ એક બુક ઇસ્યુ કરાવી છે વાંચવા માટે, કોઈ બી નોવેલ છે. બરાબર? અને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને હું તમને કહું છું કે આ જે બુક છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તો હું આવી રીતે લખીશ, ધ બુક આઈ હેવ issued from library is very interesting. બરાબર? મેં આ કમ્પાઉન્ડ સેન્ટેન્સ અંદર એને કન્વર્ટ કરી દીધેલું છે. ધ બુક, એક પર્ટિક્યુલર બુકની વાત કરીએ છીએ. બરાબર છે? ધ બુક આઈ હેવ issued from the library. બરાબર છે? મેં આને કમ્બાઈન કરી દીધેલું છે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ બુક. બરાબર? ધ બુક આઈ હેવ issued from the library. ધ બુક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો મેં એને કમ્બાઈન કરી દીધેલું છે. બરાબર? અહીંયા ફરીથી ધ બુક નથી લખ્યું, ગાર્ડનની છે, પણ એને આ રીતે પણ આપણે લખી શકીએ કોઈ પર્ટિક્યુલર વસ્તુ હોય ત્યારે. બરાબર? તો આ થયા 10 નિયમો જેમાં આપણે ધ લગાવીએ છીએ. બરાબર છે? હવે કેટલીક એવી બાબતો છે કે જેની અંદર છે ને ધ બિલકુલ બી લાગતું નથી. બરાબર? એ પણ આપણે જોઈ લઈએ એકવાર. ચાલો, મને અહીંયા હજુ 1-2 નિયમ મળ્યા છે, આપણે કરી લઈએ પહેલા. બરાબર છે? ચાલો, 10 સુધી જો. બરાબર? 11મો નિયમ જે છે એ આપણે જોઈએ. જ્યારે ઓલ છે, બોથ છે. બરાબર છે? અને બીજું કયું છે? હા. બરાબર છે? એવા જે એડજેક્ટિવ્સ છે. બરાબર છે? એવા જે એડજેક્ટિવ્સ છે એની આગળ આપણે લગાવીએ છીએ એના પછી સોરી. બરાબર? જ્યારે સેન્ટેન્સની અંદર યુઝ થાય છે ને તો એના પછી આપણે ધનો યુઝ કરીએ છીએ.
ફોર એક્ઝામ્પલ હું લખું છું કે all the girls stood in a queue. ક્યુ એટલે લાઈન, બરાબર છે. તો અહીંયા ઓલ આવી ગયું, બરાબર. આપણે ઓલનો યુઝ કર્યો. એના પછી ગર્લ, તો ઓલ ગર્લ્સ નહીં આવે, ઓલ ધ ગર્લ્સ આપણે એવી રીતે બોલવું પડે. અહીંયા ધનો યુઝ આપણે કરીએ છીએ, બરાબર છે. એવી રીતે કોઈ ન્યૂઝપેપર હોય, મેગેઝિન હોય, બરાબર. કોઈ ફેમસ ન્યૂઝપેપર મેગેઝિન હોય તો તેની અંદર આપણે લગાવીએ છીએ, બરાબર છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એની અંદર આપણે ધ લગાવીએ છીએ. તો એનું તો નામ જ આ છે, બરાબર. પણ કોઈ ન્યૂઝપેપર હોય, મેગેઝિન હોય, બરાબર છે, તો એની પાછળ બી એની આગળ બી ધ લાગશે, બરાબર છે. અને બીજી એક વસ્તુ છે, કોઈ બી કન્ટ્રી હોય ને એના નામની આગળ આપણે ધ નથી લગાવવાના, બરાબર. કોઈ બી કન્ટ્રી હોય, ખાલી 3 જ એવી કન્ટ્રી છે કે જેની આગળ ધ લાગશે, બરાબર. લાઈક આપણે કેવી રીતે એનો યુઝ કરવાનો હોય, જો એમાં કેવું છે કે હું તમને લખીને બતાવું કે બહુ બધા રાજ્યો છે. એ રાજ્યોનો એક સ્વતંત્ર એકમો મળીને દેશ બને ત્યારે તે દેશના નામની આગળ આપણે ધ લગાવવાનો છે. તો જે યુએસએ છે ને એની અંદર બહુ મોટા મોટા બધા સ્ટેટ છે, બરાબર છે. હવે એમ તો એનું નામ છે અમેરિકા, પણ એની અંદર બીજા બધા બહુ બધા રાજ્યો જોડાયેલા છે ને અમેરિકા 2 છે, બરાબર છે. નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા. તો એ બંને મળીને અહીંયા એ લોકોનું થાય છે ધ USA, બરાબર છે. એવી રીતે છે યુનાઇટેડ કિંગડમ, બરાબર, ધ UK, અને ધ યુનાઇટેડ આરબ ઇમિરાટ્સ, UAE, સોરી ઊંધું લખાયેલું, UAE, આરબ ઇમિરાટ્સ, બરાબર છે. આ બધા આરબ દેશ છે, ઓકે. તો આ જે 3 કન્ટ્રી છે ને એની આગળ જ ધ લાગશે, બાકી કોઈ કન્ટ્રીની આગળ ધ લાગશે નહીં, બરાબર છે. એવી રીતે આપણે જ્યારે કોઈ ઇનિશિયલનો યુઝ કરીએ છીએ, બરાબર છે. કોઈ ટૂંકા નામની આગળ, બરાબર છે. કોઈ સંસ્થાનું નામ હોય, બરાબર, પણ ટૂંકું ટૂંકું આપણે યુઝ કરતા હોઈએ, બરાબર છે. લાઈક અત્યારે કોરોનામાં બહુ ફેમસ હતું, કયું હતું યાદ કરીને મને કહેજો, બરાબર છે. WHO, હા, WHO, તો એની આગળ લાગશે ધ, બરાબર છે. એવી રીતે AIR આગળ લાગશે ધ. તો કોઈ ટૂંકા નામ, કોઈ સંસ્થાનું ટૂંકું નામ હોય, બરાબર છે, કોઈ નિગમ હોય એનું ટૂંકું નામ હોય તો એની આગળ લાગશે ધ, ઓકે. સોરી, 8મો નંબર નથી, 13મો નંબર હશે, 14મો, ઓકે. ચાલો, તો હવે આપણે ધ કોની સાથે યુઝ નથી કરવાનું એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.